ગયા છીએ અત્યારે આ સરખો છે ને ના ઓલો સરખો ફરે ને એટલે ઓલા પર પાણી નીકળે. મિત્રોને જય શ્રી રામ, જય સ્વામિનારાયણ ભગવાન. તો કેમ છે ટુ ફેમિલી, મજામાં તો છો? તો નવા વિડીયોમાં આપનું હાર્દિક સ્વાગત છે. તો અત્યારે આપણે છે કુંડળા ગામમાં કોટિયા આશ્રમમાં આપણે જવાનું છે. અત્યારે આપણે છે એ જોવા કેટલો મસ્ત વિસ્તાર છે, આમાં જોવાલાયક સ્થળ છે. નવા સ્થળ ઉપર આપણે આવ્યા છે. એ પહેલી વાર આપણે આવ્યા હતા તારે વિસ્તાર બતાવી નહોતો એ કે આ તો કેટલી બધી પવનચક્કી છે, તળાવ છે, તો એક વાંહે તળાવ છે. અને આ રોડ તો મસ્ત ડુંગરાની વચ્ચે રોડ બનાવેલો છે. એટલે જો મસ્ત આ રોડ વાંકા ચૂકો રોડ બનાવેલો છે. જો ડુંગરાની વચ્ચે પણ ડુંગરા કાપીને રોડ બનાવેલો છે. જુઓ મસ્ત ડુંગરાની વચ્ચે આપણે આજે કોટિયા આશ્રમ બાજુ જવાનું છે મિત્રો. તો ચાલો આપણે મિત્રો જાય કોટિયા. ચાલો સામે બતાવે છે એ આપણે છે કંપળામાં ડુંગર છે ને આપણે જઈએ હતા આમ જ બતાવે છે. આવી ગયો છે કોટિયા આશ્રમ કોંડડા જેવો. આયા લેવલિંગ સારું છે. જોવા કંઈક બનાવતું કંઈક બને છે. જોવા કોટિયા આશ્રમ જોવો જબરદસ્ત ગૌશાળા. જોવા એક ગાઉને રાખવામાં આવે છે. જો શાણ માટે ટ્રેક્ટર છે. જો જબરદસ્ત. હા છે આશ્રમમાં જો શેડ બને છે. બાકડા મિત્રો આયા એક જગ્યા છે જબરદસ્ત. આ નવરાત્રિમાં યજ્ઞ થાય છે. એની એક વસ્તુ જોવા મળી છે, ગમાણ જેવી કંઈક વસ્તુ બનાવેલી છે. તો હાલો તમને બતાવું. જબરદસ્ત કંઈક વસ્તુ બનાવેલી છે. તો તમને આ એક ગમાણ જેવી વસ્તુ છે. બધી બાજુ છે. જુઓ જોવા આયા છે ને ગમાણ જેવી કંઈક વસ્તુ બનાવેલી છે. જુઓ બધી એક આવેલી શરૂ ઓલા ઉધી છે. આ જુઓ અંદર આવું છે. મસ્ત ગમાણ જેવું કંઈક બનાવેલું છે. જુઓ આપણે ઓલા ડુંગરો બધાને ના આપણે જવાનું ઓલા પરે. તો હાલો ના તો મિત્રો આપણે આવી ગયા છીએ અત્યારે આ સરખો છે ને ના ઓલો સરખો ફરે ને એટલે ઓલા પર પાણી નીકળે. અને અહીંયા પાણી આવતું નથી. કારણ અહીંયા બકરા છે, ગાયો છે, પાણી પીવા આવે છે. અને કોક વાર તો કદાચ આમાં સિંહ જાનવર પણ પાણી પીવા આવે છે. જો આમાં કંઈક ગોળ રાઉન્ડ બનાવેલું છે.
આ સાફ કરેલ નથી. ઓલી કુંડી છે ને ના કદાચ પાણી પીવા આવે અને ઓઇલ પર ખાડામાં પાણી ભરેલું છે, 9 પાય પાણી છે, ચારે બાજુ પાણી છે ને આ સરખો ફરે ને એટલે નાલી હવે ઓલા કુંડીમાં પાણી પડે ને. જો નોઝર ફિટ કરેલ છે આયલી અને આયા કવો છે એમાં પાણી આવે. તો એ આપણે ઓલા પર ઓઇલ પર જવાનું છે, હાલીને જવું છે, ગાડી આ રહેવા દેવાની છે મિત્રો. તો ઓલા પર આપણે ડુંગરા સુધી જવાનું છે. તો સરખી ફરે છે, મસ્ત મજા આવે છે ફરવાની. તમે પણ આવજો અને ફેમિલી સાથે આવજો. અહીં ગાડી બાડી બધું ગાડી મૂકી દીધી છે. આયલી રોડ છે ખરાબ છે એટલે હાલીને ટ્રેકિંગ કરીને જવાનું છે. મજા આવશે, તમે પણ આવજો. મસ્ત જગ્યા છે, પથ્થર છે એટલે આયલી ગાડી જાય નહીં. ઓલા પર હાલીને આવ્યા એટલે બધી આ જો ખાખરાનું ઓલું ઝાડવું છે એને બેઠા છે. મસ્ત જો પાણા છે અને આયલી તમને એક જગ્યા બતાવું જબરદસ્ત વ્યૂ છે. એટલે આમ જોજો હે, જોઈ લો જંગલી જંગલ જોઈ લો. ઉપર ચડવાનું છે, ટ્રાય કરીએ. ધીરે ધીરે ચડવું પડે કારણ કે આમાં લહેરી પડીએ. હવે આપણે જઈએ છીએ હવે ગાડી બાજુ. આંચ પાવે સાહસ બહુ ન કરાય કે આ જાનવર બાનવર હોય ને એટલે આવામાં કંઈક બેસી જાય ને તો આપણને કંઈક ખબર ન હોય. જુઓ ત્યાં ઓલા લપાઈને બેસી રહ્યા હોય ને કે આપણને કંઈ ખબર ન હોય, એ આવામાં બેસી રહ્યા હોય. જુઓ ધ્યાનમાં રહેવું, કાંઈ હથિયાર બથિયાર તો નહીં લઈને આવવાનું, લાકડી બાકડી હોવી જોઈએ, સાવધાનમાં રહેવું. આ તો ડુંગરા વિસ્તાર છે, આમાં અત્યારે કંઈ લપાઈને બેસી રહ્યા હોય ઝાડવા નીચે, સાવધાનમાં રહેવું એમ. જુઓ જગ્યા છે, જગ્યા તો મસ્ત છે પણ રાત્રિ કોરમાં અહીંયા ઓછું આવવાનું. રાત્રિ કોરમાં અહીંયા બહુ અવાય જ નહીં, હું તો ના જ પાડું, અવાય જ નહીં. 5 સાડા 5 સુધી આવેલી તમે આવ્યા હો તો વયું જવાનું ઘર બાજુ. પણ અહીંયા રાત્રિ સમયમાં ન રહેવાય, જાનવર બાનવર હોય એટલે. તમને ખબર હતું આમાં જાનવર તો હોય ને હોય જ તે, ન હોય એમાં બકે જ નહીં. સિંહ દીપડા છે એવું હોય જ તે. મિત્રો આપણે રસ્તા રોડ ઉપર પહોંચી ગયા છે. ઓલા બકરાવાળા જુઓ, ભરવાડ આ સારી ફિટિંગ કરેલું છે. સારે પડતું જુઓ, ચારે પડતું આમ ફિટિંગ બકરા માટે પણ ઉલ્પા બનાવેલું છે. આપણે ઓલા પર મિત્રો કોંઢડા ગામ. મિત્રો તો આપણે કોટિયા આશ્રમથી ઘરે આવી ગયા છીએ એટલે લાંબો બ્લોગ બની ગયો હતો એટલે ઘરે આવીને ઉતાર્યો. તો આજનો વિડીયો તમને પસંદ આવ્યો હોય તો લાઈક કરજો, શેર કરજો અને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં. મળે નેક્સ્ટ બ્લોગમાં. એટલે બાય. જય સ્વામિનારાયણ, જય ખોડિયારમાં. અને તમારા ફેમિલી સાથે ના ફરવા જાજો અને જાજો બહુ મજા આવશે. ચોમાસામાં તમને બહુ મજા આવશે. જાજો. જય શ્રી રામ, જય સ્વામિનારાયણ ભગવાન. બાય.